મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં રહીને સેવા આપતા 10 થી વધુ રેસિડેન્શિયલ તબીબો ડેન્ગ્યુના શિકાર બન્યા છે। તબીબોના રહેઠાણની આજુબાજુમાં સ્વચ્છતાનો અભાવ અને ચોમાસાના મચ્છરજન્ય રોગો સામે પૂરતી તકેદારી ન લેવાતા આ સ્થિતિ સર્જાય છે। પાલિકા દ્વારા દવાનો છંટકાવ થતો હોવા છતાં હોસ્પિટલમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના પગલે દર્દીઓને સારવાર આપનારા તબીબો પોતે જ સારવારની જરૂર પડી રહી છે। વડોદરા શહેર સયાજી હોસ્પિટલમાં રહેતા તબીબોની આજુબાજુ જગ્યાએ સ્વચ્છતાના અભાવે 10થી વધુ રેસિડેન્શિયલ તબીબોને ડેન્ગ્યુ થયું। ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવના કારણે વડોદરા શહેરમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે પાલિકા તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે, પરંતુ વડોદરા શહેરની મોટી ગણાતી હોસ્પિટલમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતા સયાજી હોસ્પિટલના 10થી વધુ તબીબોને ડેન્ગ્યુ થતાં રેસિડેન્શિયલ તબીબોના રૂમોમાં દવાનો છંટકાવ જોવા મળ્યો હતો। સયાજી હોસ્પિટલ ખાતે તબીબોને જો ડેન્ગ્યુની અસર જોવા મળે તો ત્યાં સારવાર કરવા આવતા દર્દીઓ અને દર્દીના પરિવારને પણ ડેન્ગ્યુ થાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઊભો થયો હતો। આજે એસએસજી હોસ્પિટલમાં આપણે એનવીબીડીસીબી પ્રોગ્રામ અંતર્ગત ફોગિંગની કામગીરી, ઇન્ટ્રાપેરાની કામગીરી કરવામાં આવી રહી છે। જે અહીંયા કોઈ ડૉક્ટરને કેટલા ડૉક્ટર કોઈને આવ્યું છે? હા, એ લાસ્ટ વીકમાં ડૉક્ટર્સના કેસીસ આવ્યા છે અને બીજા ડેન્ગ્યુ માટેના કેસીસ આવ્યા હતા, તેને લગતે પ્રિવેન્શન માટેની કામગીરી આપણે અઠવાડિયાથી ચાલુ કરી દીધી છે અને હવે આપણે ખાસો એવું કંટ્રોલ થઈ ગયો છે, પણ આપણે હજુ કામગીરી કન્ટિન્યુ કરીશું। કયા વોર્ડમાં કરવામાં આવે? એનો આખા બધા પ્રિમાઇસીસના બધા બિલ્ડિંગ આપણે કવર કરવાના છે કામગીરીમાં। વધુમાં મચ્છરોના ડંખથી બચવા આખી બાઈના કપડાં પહેરવા તથા શરીરના ખુલ્લા ભાગ પર મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરવો, સૂતી વખતે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, બારી બારણામાં પર મચ્છર જાળી લગાવવી તેમજ સખત તાવ, આંખોના ડોળાની પાછળનો દુખાવો, સ્નાયુ સાંધાનો દુખાવો કે જેવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી, જેથી ડૉક્ટરના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં તેમજ આવા દર્દીએ સારવાર માટે એસ્પિરિન દવાનો ઉપયોગ કરવો નહીં। આ ઉપરાંત તાવ દરમિયાન પુષ્કળ પ્રવાહી લેવા તેમજ સંપૂર્ણ આરામ કરવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવ્યું છે। રાજકોટ એસઓજી દ્વારા પોરબંદરના પત્રકાર હિતેશ દામડા